હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એટલે કે ગણિત મેળો ગાલા સાધ્યપોથીમાં નવી આવૃત્તિ આવેલી છે. એટલે નવા અભ્યાસક્રમ મુજબ ચેપ્ટર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. ચેપ્ટર નંબર 1, નામમાં શું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ મુજબ આપણે કરવાનું છે. ટેલી માર્ક કરો. તો પહેલું છે 7. તો 7 છે તો આપણે પહેલાં 4 લીટી પાડવાની છે અને એક આરી એટલે 5નો આ બંચ તૈયાર થઈ ગયો. એટલે 5 અને પછી 2 એટલે 1 અને 2 એટલે થઈ ગયા ટોટલ 7. 11 છે તો પહેલું છે 5, 1 2 3 4 અને 5મી આરી એટલે 5. ફરી વખત આપણે 5 લઈશું એટલે 10 થશે. એટલે 1 2 3 4 ને 5 અને 1 એટલે 5 ને 5 10 ને 1 11. આ રીતે બરાબર છે. એ રીતે 8 છે પહેલું. તો 8 છે તો પહેલાં 1 2 3 4 લીટી પાડીશું અને 5મી આરી લીટી પાડીશું એટલે આ 5 થઈ જશે. પછી આપણે 3 લીટી પાડીશું એટલે 1 2 3 એટલે 5 ને 3 કેટલા થઈ ગયા? 8. એ રીતે અહીંયા ત્રીજું છે 10. તો 1 2 3 4 5મી આરી લીટી એટલે 5 5 ને 10 થઈ ગયા. ચોથું 13 છે તો 1 2 3 4 ને 5મી આરી લીટી એટલે 5. 1 2 3 4 5મી એટલે 5 ને 5 10 અને 3 લીટી પાડીશું એટલે 13 થઈ જશે. 5 ને 5 10 ને 10 ને 3 13. એ જ રીતે 18 5 5 5 અને 3 થશે એટલે 5 ને 5 15 થશે અને 3 થશે 18. એ જ આપણે 24 તો 1 2 3 4 5 થશે એટલે 5 ચોક 20 થાય એટલે 1 2 3 4 એટલે 24. તો આ રીતે આપણે કરીશું. 32 છે તો પહેલાં 5 1 2 3 4 એટલે 5મી રીતે 5 5 5 5 5 5 એટલે 30 થશે અને 2 અંક પાડીશું એટલે આપણે થઈ જશે 32. તો ઉદાહરણ બીજું છે. ઉદાહરણ મુજબ ટેલી માર્કની સંખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો હવે જો આપણે અહીંયા ઉદાહરણ પ્રમાણે 1 2 3 4 ને 5 6 7 8 9 તો કેટલા આવશે? 9. તો 1 2 3 4 સંખ્યા લીટી ગણવાની છે. 4 છે તો 4. બીજામાં જોઈએ 1 2 3 4 ને એક આરી એટલે 5 ને 1 6 તો 6 આવશે. ત્રીજાની અંદર જુઓ 1 2 3 4 ને 5 6 7 8 9 10 11 ને 12 તો કેટલા અંક આવશે? 12. ચોથું 1 2 3 4 5 1 2 3 4 5 5 ને 5 10 10 11 12 13 14 15 16 ને 17 તો 17 આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે. પાંચમું જોઈ લઈએ 1 2 3 4 ને 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 તો કેટલા આવશે અહીંયા સંખ્યા? 19. એ જ રીતે છઠ્ઠામાં આવશે 20 અને સાતમામાં આવશે 24. તો અહીંયા નોંધ પણ આપેલી છે કે આપણામાં જે આની જગ્યાએ 5 પર મૂકી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જો આ લીટી કરવા ના માંગતા હોય તો 5 લીટી પણ મૂકી શકો છો. પણ આગલા ધોરણની અંદર આપણે તમે જશો તો આ સંખ્યાનો સંકેત એટલે યોગ્ય વારંવાર ઉપયોગમાં લેવાશે. એટલે તમે છઠ્ઠા ધોરણમાં આવશો, પાંચમામાં આવશો, છઠ્ઠામાં આવશો તો આ ઉપયોગ સંકેત થવાનો છે. એટલે તમે ધ્યાન રાખવાનું કે 1 2 3 4 એટલે 5 આવું આવી જાય એટલે 5નો બંચ તૈયાર થઈ ગયો એવું પણ કહી શકાય. આ સંકેત છે. ચાલો આગળ ત્રીજું, પ્રાણીઓમાં ચિત્ર જુઓ અને તેના આધારે પ્રશ્નના જવાબ લખો. તો પહેલું છે હાથી, હિપ્પોપોટેમસ, ખિસકોલી, બકરી, બિલાડી ને હરણ. હવે વિદ્યાર્થી મિત્રો હવે સવાલ જવાબ લખવાના છે. તો નીચેના દરેક ચિત્ર નામ આ લેખાનામાં લખો. આપણે લેખાનામાં નામ લખી દીધા છે કે કયા કયા ચિત્ર છે તે. બીજું, કયા પ્રાણીઓનું નામ સૌથી લાંબુ છે? તો હિપ્પોપોટેમસનું નામ મોટું છે. ત્રીજું, કયા પ્રાણીનું નામ સૌથી ટૂંકું છે? એટલે હાથી 2 જ અક્ષરનું છે. કયા પ્રાણીનું નામ અક્ષરોની સંખ્યા સરખી છે? સરખી હોય છે. બિલાડી 3 અક્ષર, બકરી અને હરણ 3 અક્ષર. કયા પ્રાણીઓના નામ શરૂઆતમાં અક્ષર સમાન છે? તો બિલાડી, બકરી, બથી થાય, હાથી અને હરણ તે શરૂઆતના એક પહેલો અક્ષર સરખો છે. ચોથું, નીચે દર્શાવેલા અક્ષરોની સંખ્યા મુજબ 1 થી 99 વચ્ચે આવતી સંખ્યા અને સંખ્યાના નામ લખો. તો 3 અક્ષરવાળી અને બીજી છે 4 અક્ષરવાળી. તો પહેલાં જોઈ લઈએ આપણે 3 અક્ષરવાળી. તો 15 એટલે 15ના 3 અક્ષર એટલે 17 18 50 70 32 36 22 23 24 52 અને 62.
4 અક્ષરવાળા છે 11, 19, 21, 27, 26, 31, 37, 43, 46, 57, 58, 61. 4 અક્ષર. હવે આવશે 2 અક્ષર, તો 1, 3, 4, 5, 7, 8, 9, 10. હવે 5 અક્ષરવાળા 29, 41, 43. હવે 6 અક્ષરવાળા 39, 49 અને 59. આગળ 5મું છે નીચે આપેલા ચિત્રના કાર્ડ જુઓ, તેમની જણાવ્યા મુજબ 2 જૂથમાં વિભાજિત કરો. તો પહેલું છે કેટલી, ચાની કેટલી. બીજું છે પંખો, સ્ત્રી, પર્સ, મિક્સર, હટોડી, ટીવી, ટેબ્લેટ, લેમ્પ, વોશિંગ મશીન, છત્રી, કાતર અને ફ્રીજ. તો વીજળીની ચાલતી એટલે 2 ભાગમાં છે, વીજળીની ચાલતું વસ્તુઓ અને વીજળી જરૂર ન હોય તેવી વસ્તુના 2 જૂથમાં કર્યો. તો પંખો છે, ફ્રીજ છે, મિક્સર મશીન, ટીવી, વોશિંગ મશીન, ટેબલ લેમ્પ એ વીજળીથી ચાલે છે. વીજળીની જરૂર ન હોય તે કેટલી એટલે ચાની કેટલી, થેલો એટલે પર્સ, હટોડી, છત્રી અને કાતર. હવે 6, નીચે બાળકોના વાળ તથા ચોતલીઓના ચિત્રો આપેલા છે, તેના આધારે કોષ્ટક પૂર્ણ કરો. તો પહેલું છે આપણે ચિત્ર ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, પછી જ આપણે નીચેનું જ કરવાનું. વાળની સ્ટાઇલ તો ટેલી માર્ક કરવાનું છે આપણે. તો પહેલે છે આ તમે જુઓ, આ ચિત્રમાંથી કેટલી સંખ્યા છે ચિત્રમાં જોવાનું છે, એવી કેટલી સંખ્યા છે, બાળકોની સંખ્યા 8 છે. તો ટેલી માર્ક પણ આપણને કરવાનું છે 1, 2, 3, 4 અને 5, 6, 7 ને 8. એ જ રીતે હવે ચિત્ર કેટલા છે, 7 છે. તો 1, 2, 3, 4, 5, 6, 7. આ ચિત્ર 6 છે. તો 1, 2, 3, 4, 5 અને 6. હવે આવા ચિત્રો આપણી પાસે 4 છે અને આવા ચિત્ર આપણી પાસે 5 છે. તો ટેલી માર્કમાં અને બાળકોની સંખ્યા પણ લખવાની છે. આગળ વિકલ્પો છે. તો પહેલો વિકલ્પ છે આ ટેલી માર્ક એટલે સંખ્યા, એ કઈ સંખ્યા દર્શાવે છે, બરાબર છે. તો તમે જુઓ તો કે ભાઈ 1, 2, 3, 4 ને 5 અને 6, તો 6 સંખ્યા દર્શાવે એટલે અ જવાબ આવશે. બીજું છે નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી વધારે અક્ષરો ધરાવે છે. તો સૌથી વધારે અક્ષર ધરાવતા, બરાબર છે, 79, તો ક આવશે. પછી ત્રીજું નીચેનામાંથી કયા રાજ્યનું નામ સૌથી ટૂંકું છે. તો ભાઈ આપણે ગોવા સૌથી નાનું નામ છે, 2 જ અક્ષરનું છે. ચોથું નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી ઓછા અક્ષરો ધરાવે છે. તો જવાબ આવશે 2, બરાબર છે. એ ઓછા અક્ષર ધરાવે, 1, 2 અક્ષર થઈ જાય, 11 પણ વધારે થઈ જાય અને 10 પણ 2 થઈ જાય. 2 છે સૌથી ઓછા એટલે 1 જ અક્ષર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, તમારા શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કરવાની રહેશે. આગળ વિદ્યાર્થી મિત્રો ચાલો ગૃહ કાર્ય કરીએ. તો પહેલું છે નીચે એક શાળામાં ધોરણ 3ના વિદ્યાર્થીઓના શોખના વિગત આપેલ છે, તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તો અહીંયા શોખ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણે સંગીત, નૃત્ય, ચિત્રકામ, ચિત્રકામ, વાંચન, ટિકિટ સંગ્રહ અને સ્ટેકિંગ. તો હવે અહીંયા પહેલું છે શોખ છે, બરાબર. એમાં સંગીત ઉદાહરણ આપેલું છે આપણને કે ભાઈ 8 વિદ્યાર્થીઓ યાની કે બાળકો છે, તો એની સંખ્યા આપણે આવૃત્તિ પ્રમાણે કરવાની છે. તો 8 છે, તો 5 ને 3 8 એટલે 8 થઈ ગયા. એ રીતે આગળ બીજું છે નૃત્ય, એની સંખ્યા છે 9, ચિત્રની છે 10, ચીટિંગ કામની છે 15, વાંચનની છે 7, ટિકિટ સંગ્રહની છે 12 અને સ્ટીરિંગની છે 14. તો આ રીતે આપણે આવૃત્તિ દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ જ આગળના ધોરણમાં ખાસ કરીને 5મા અને 6ઠ્ઠા ધોરણમાં આવે છે. તો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી. તો આગળ જોઈએ, નીચે આપેલા ચિત્રોના કાર્ડ જુઓ, તેમજ જણાવવા મુજબ 2 જૂથમાં વર્ગીકરણ નામ લખો. શ્વાસોશ્વાસ કરી શકે તેવા અને શ્વાસોશ્વાસ ન કરી શકે તેવા. તો વૃક્ષ શ્વાસ લઈ શકે છે એટલે સજીવ પણ છે, ગાય, મોર, માછલી અને બાળક. બીજામાં જૂથની અંદર આવશે, પહેલું આવશે પુસ્તક, ટેબલ, ઘડિયાળ, પંખો અને ટીવી. તો જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.